નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બોરસદ નગરપાલિકા ચીફ ઓફિસર અને સ્ટાફના અનગઢ વહીવટના કારણે કંતાન નગરના 300 લોકો બેઘર બની ગયા। કંતાન નગરના લોકો ચીફ ઓફિસર અને તેમના સ્ટાફનો વિરોધ કર્યો હતો। તે પેરના ન્યૂઝના અહેવાલમાં સાચો અહેવાલ બતાવવામાં આવ્યો હતો। ત્યારે કંતાન નગરના લોકો ઘર ચીફ ઓફિસરે અને સ્ટાફે તોડી નાખ્યા હતા। આ પેરના ન્યૂઝમાં સાચા સમાચાર પ્રકાશિતથી કંતાન નગરના લોકોને પાછું ઘર મળશે, કારણ કે તેમની માંગણી હતી ઘરની સામે ઘર જોઈએ। આ ઘર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આપવામાં આવશે। 2.0 હેઠળ શહેરના વિસ્તારમાં ગરીબો અને ઘર વિહોણા માટે આવાસ યોજનાનું ફોર્મ ઓનલાઈન ભરવાનું ચાલુ હોય તે કામગીરી સમય મર્યાદા પૂરી કરવાની રહેશે। કંતાન નગરના રહીશો સરકારશ્રીની પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લાભ લેવા અધિકારીઓ દ્વારા જણાવવામાં આવેલ હતું, જેથી તમારી માંગણીઓનું સુખદ સમાધાન મળી શકે તેવું ચીફ ઓફિસરનું કહેવું હતું। કંતાન નગરના લોકોનું કહેવું છે ચીફ ઓફિસર તેમના સ્ટાફ ઘર તોડી નાખ્યા અને કહે છે તમે ઘર માટે ફોર્મ ભરો। શું ખરેખર આ બધાને ઘર મળશે ખરા? અને મળશે તો ક્યારે મળશે? અને આ કંતાન નગરના રહીશો કયા અધિકારી લેખિતમાં આપશે કે પછી? કંતાન નગરના લોકોનું કહેવું છે કે નગરપાલિકાની હદમાં કેટલાય બાંધકામો ગેરકાયદેસર બંધાયેલા છે। કેટલાક શોપિંગ સેન્ટરો બનેલા છે, તેમાં હેતુ કોઠારનો લખેલો છે, છતાં પણ ત્યાં દુકાનો બની ગયેલ છે। આ ચીફ ઓફિસર હેતુફેર થયેલ છે અને રજા ચિઠ્ઠીમાં કોઠારની આપેલી હોય અને રજા ચિઠ્ઠી વિરુદ્ધમાં કામ થયેલ હોય તો કયા અધિકારી દુકાનો તોડશે કે નહીં તેવું કંતાન નગરના લોકોનું કહેવું છે। ગરીબ લોકોના 300 ઘર તોડી પાડ્યા એ બોરસદ નગરપાલિકામાં એક પણ ગેરકાયદેસર અને સરકારના નિયમ વિરુદ્ધ દુકાન તોડશે ખરા કે પછી ઘીના ઠામમાં ઘી ઠરશે? વધુ આવતા અંકે રિપોર્ટ દિનેશ પરમાર, બોરસદ। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો।